મિત્રો આજે આપણે મિલકતના વ્યવહારની વાત કરવી છે. હવે દરેકે દરેક વ્યવહારના સંદર્ભમાં એને કયા એંગલથી તમારે વિચારવું અને એની આમનોંધનો જવાબ તમારે વિચારવાનો અને એ પ્રમાણે જવાબ તૈયાર કરવાનો છે અને એના આધારે આપણે આમનોંધ બનાવવાની છે. હવે તમને ચારે ચાર પદ્ધતિમાંથી કોઈ પદ્ધતિ હું ડિસ્પ્લે નહીં કરું, તમારે વિચારવાનું છે, વિચારીને તમારે જવાબ આપવાનો છે અને જવાબને આધારે તમારે ગણતરી કરવાની છે. તો આપણે આગળ વાત કરીએ, નવા વ્યવહારની વાત કરીએ છીએ, મિલકતના વ્યવહારો છે. તો મિલકતના વ્યવહારના કેટલાક નિયમો આપણે સમજી લઈએ કે મિલકતની ખરીદી વખતે થતા મિલકતના ખર્ચા, મિલકતની ખરીદી વખતે જે ખર્ચા થાય છે એ ખર્ચા મિલકતની ખરીદ કિંમતમાં ઉમેરવામાં આવે છે અને એનાથી આપણને મિલકતની પડતર કિંમત મળે છે. ખરીદ કિંમત અને પડતર કિંમત બે વસ્તુ અલગ છે. ખરીદ કિંમત જે છે એ વસ્તુની ખરીદી માટે ચૂકવવી પડતી રકમ છે અને એમાં એના અન્ય ખર્ચાઓ જો હોય તો એ ઉમેરી દેવામાં આવે તો એ પડતર કિંમત આપણે સમજી શકીએ. કોઈ ફ્લેટ આપણે ધારો કે 20 લાખ રૂપિયાનો ફ્લેટ ખરીદ્યો, એ 20 લાખનો ફ્લેટ ખરીદ્યા પછી એનો દસ્તાવેજ ખર્ચ 1 લાખ રૂપિયા થયો, એની અન્ય ખર્ચાઓ સોસાયટી ટ્રાન્સફર ફી એ 20,000 રૂપિયા થઈ, વકીલનો ખર્ચો 10,000 રૂપિયા થયો, તો ફ્લેટની ખરીદ કિંમત 20 લાખ રૂપિયા છે, પણ ફ્લેટની પડતર કિંમત 20 લાખ વત્તા 1 લાખ રૂપિયા દસ્તાવેજ ખર્ચ વત્તા 20,000 રૂપિયા ટ્રાન્સફર ફી વત્તા 10,000 રૂપિયા વકીલની ફી, ટોટલ 1,30,000 વધારાનો ખર્ચો ઉમેરીને 21,30,000 રૂપિયા એની પડતર કિંમત થઈ. તમને કોઈ પૂછે કે ફ્લેટ તમને કેટલામાં પડ્યો, તો પડ્યાની કિંમત જે છે એ પડતર કિંમત છે. પડવું એટલે પડતર કિંમત, તો એ પડતર કિંમત 21,30,000 રૂપિયા કહેવાય. 21,30,000 રૂપિયા. ફ્લેટની ખરીદ કિંમત 20 લાખ રૂપિયા. તો આ રીતે પડતર કિંમતનો કન્સેપ્ટ સમજવાનો છે. ખરીદ કિંમતમાં અન્ય ખર્ચાઓ ઉમેરી દેવામાં આવે અને જે કિંમત બને છે એ પડતર કિંમત છે. તો અહીંયા પણ મિલકતમાં પણ પડતર કિંમતથી જ નોંધ થતી હોય છે. તો પડતર કિંમત ફ્લેટની આપણે આમ નોંધ કરીએ તો ફ્લેટ ખાતે ઉધાર તે બેંક ખાતે 21,30,000 રૂપિયા એવી આપણે નોંધ કરવી પડે. તો અહીંયા આપણે એવા ખર્ચાઓની વાત કરીએ તો કયા પ્રકારના ખર્ચાઓ? મિલકતના ખર્ચા, દસ્તાવેજ ખર્ચા, ગોઠવણી ખર્ચ, મજૂરી ખર્ચ. કેટલીક વાર મોટા મશીનો હોય તો એને ગોઠવવા માટેનો ખર્ચ કરવો પડે, એને લાવવા માટે મજૂરો રાખવા પડે, તે મજૂરોનો ખર્ચ કરવો પડે. દસ્તાવેજ, કોઈ કરાર કર્યો હોય તો એ કરારના લગતા દસ્તાવેજો કરવા પડે. તો એ બધા જે ખર્ચાઓ છે એ બધા, એ સિવાયના કેટલાક અન્ય ખર્ચાઓ પણ હોય છે. તો એ બધા ખર્ચાઓ જે છે એ ખર્ચાઓ મિલકતની ખરીદી વખતે જે થાય છે, આપણે જ્યારે મિલકત લઈ રહ્યા છીએ ત્યારે જે ખર્ચાઓ થાય છે એ ખર્ચાઓને અંદર સમાવિષ્ટ કરવાના. પછી થોડા સમય પછી થતા રિપેરિંગ ખર્ચા એમાં ઇન્વોલ્વ નથી કરવાના. જે સમયે મિલકત ખરીદી રહ્યા છે ત્યારે જે ખર્ચાઓ એની સાથે સંકળાયેલા છે, ત્યારે જે ખર્ચાઓ એની સાથે થઈ રહ્યા છે એ ખર્ચાઓ અંદર આપણે ઉમેરવાના છે અને એ ખર્ચાઓની નોંધ આપણે કરવાની છે. અને એ ખર્ચાઓ ઉમેરીને જે પડતર કિંમત આપણને મળે છે એ પડતર કિંમતની નોંધ આપણે કરવાની છે. તો આગળ વાત કરીએ આપણે. સૌથી પહેલા વ્યવહાર 40,000 નું ફર્નિચર હરી ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું. તો અહીંયા ફર્નિચર ખાતું અને હરી ફર્નિચર માર્ટનું ખાતું સંકળાયેલું છે. ફર્નિચર ખાતું અને હરી ફર્નિચર માર્ટનું ખાતું. હવે તમારે બેવડી અસરના અથવા અન્ય કોઈ પણ વૈકલ્પિક અભિગમોના માધ્યમથી વિચારવાનું છે કે અહીંયા આની આમનોંધ કઈ રીતે બનશે. ફર્નિચર ખાતું જે છે એ અને હરી ફર્નિચર માર્ટનું ખાતું, બે ખાતા સંકળાયેલા છે. એ બંને ખાતાઓને અલગ અલગ અભિગમોના માધ્યમથી વિચારીને તમારે એનો જવાબ મેળવવાનો છે, એની આમનોંધ વિચારવાની છે, એની આમનોંધ તૈયાર કરવાની છે, આમનોંધ બનાવવાની છે. કયા પ્રકારની આપણે આમનોંધ બનાવી શકીએ? તો ફર્નિચર જે છે એ સામાન્ય સંજોગોમાં વાત કરીએ તો ફર્નિચર જે છે મિલકત છે. હરી ફર્નિચર માર્ટનું ખાતું વ્યક્તિ ખાતું છે. ફર્નિચર મિલકત છે, ધંધામાં મિલકત આવી રહી છે, ધંધા માટે મિલકત ખરીદી છે. હરી ફર્નિચર માર્ટ ખાતું છે એ વ્યક્તિ ખાતું છે. આપણે અત્યારે કોઈ રોકડ લેવડ દેવડ કરી નથી, વ્યવહાર ઉધાર છે, તો રોકડ લેવડ દેવડ નથી કરી તો હરી ફર્નિચર માર્ટનું ખાતું છે એ વ્યક્તિ ખાતું છે, એ આપનાર છે. ફર્નિચર ખાતું ધંધામાં આવી રહ્યું છે, મિલકત છે, આવે છે તો ઉધાર થશે. હરી ફર્નિચર માર્ટ ખાતું વ્યક્તિ ખાતું છે, આપનાર છે એટલે જમા થશે. તો આપણી જે આમનોંધ બનશે એ આમનોંધ કંઈક આ પ્રકારની બનશે. તો આપણે સમજવાની છે, ફોર્મેટમાં જ આપણે આમનોંધ લખવાની છે અને આ આમનોંધના માધ્યમથી સમજવાનું છે. ફર્નિચર ખાતે ઉધાર 40,000 તે હરી ફર્નિચર માર્ટ ખાતે 40,000. ફર્નિચર ખાતે ઉધાર 40,000 તે હરી ફર્નિચર માર્ટ ખાતે 40,000. તો આ આપણે આમનોંધને સમજવાની છે. આગળ વાત કરીએ તો
40,000નું ફર્નિચર ખરીદ્યું, ફક્ત ફર્નિચર ખરીદ્યું. અહીંયા વ્યવહારને ઓળખવાની પદ્ધતિ તો ખાસ ધ્યાનમાં રાખવાની જ છે, કારણ કે કેટલીક વાર આપણે વ્યવહારમાં ગૂંચવાઈ જઈએ છીએ, વ્યવહારને ઓળખી નથી શકતા કે કેવો વ્યવહાર છે. તો અહીંયા ફર્નિચરની અંદર ખરીદ્યું છે, એમાં કોઈ નામનો ઉલ્લેખ નથી, ક્યાંય રોકડેથી ખરીદ્યું છે, ચેકથી ખરીદ્યું છે એવું ક્યાંય ઉલ્લેખ નથી. તો રોકડેથી નથી ખરીદ્યું, ચેકથી નથી ખરીદ્યું ઉલ્લેખ ના હોય, કોઈ નામનો ઉલ્લેખ ના હોય, તો આપણે એ સમજવાનું છે કે આ વ્યવહાર રોકડ જ છે. ફર્નિચર ખરીદ્યું છે તો રોકડેથી જ ખરીદ્યું છે. તો અહીંયા આપણે ફર્નિચર રોકડેથી ખરીદ્યું છે, તો આપણે રોકડ ખાતું અને ફર્નિચર ખાતું સંકળાયેલું છે. ફર્નિચર ખાતું જે છે એ મિલકત છે, ફર્નિચર ધંધામાં આવી રહ્યું છે એટલે ઉધાર થાય. રોકડ છે માલ મિલકત ખાતું છે, ફર્નિચર રોકડ જાય છે એટલે જમા થાય. તો ફર્નિચર ખાતું એ પણ માલ મિલકત ખાતું છે, રોકડ પણ માલ મિલકત ખાતું છે. તો ફર્નિચર ખાતું ઉધાર થશે, રોકડ ખાતું જમા થશે. તો એની આમનો જ આપણે આ રીતે બનાવીશું. ફર્નિચર ખાતે ઉધાર તે રોકડ ખાતે, ફર્નિચર ખાતે ઉધાર તે રોકડ ખાતે. તો આ પ્રમાણે આપણે એની આમનોંધને સમજવાનું છે. ફર્નિચર ખાતે ઉધાર તે રોકડ ખાતે. હવે આગળ વાત કરીએ તો બીજા વ્યવહારની વાત કરીએ. વ્યવહારોને બરાબર સમજીને એના વ્યવહારના પ્રકારને ઓળખીને પછી વ્યવહારનો એક પ્રકાર જો ઓળખાઈ જશે તો આપણને તરત ખબર પડશે કે જો ઉધાર વ્યવહાર છે તો પાછું એક ખાતું વ્યક્તિ ખાતું છે, અને રોકડ વ્યવહાર છે તો એક ખાતું રોકડ કે બેંક ખાતું, અને એને આધારે આપણું એક ખાતું નક્કી થઈ જશે. પછી આપણે બીજા ખાતાનો વિચાર કરવાનો છે, અને બીજું ખાતું પછી નિયમ મુજબ એ ઉધાર થાય છે કે જમા થાય છે એ વિચારવાનું છે. તો એ પ્રમાણે આપણે તૈયાર કરવાનું છે. આગળ વાત કરીએ તો 30 એવા ટાટા કંપનીના શેર 100 નંગ, 30 એવા ટાટા કંપનીના શેર 100 નંગ ખરીદ્યા. 2% દલાલી સહિતની રકમનો ચેક આપ્યો. દલાલી સહિતની રકમ, દલાલી શેર બજારમાં જયારે ટ્રાન્ઝેક્શન કરતા હોઈએ, વ્યવહારો કરતા હોઈએ, ત્યારે આપણે શેર દલાલ થ્રુ આપણે ખરીદ વેચાણ કરતા હોઈએ તો ત્યારે શેર દલાલને આપણે દલાલી ચૂકવવી પડે. એ શેરની કિંમત ઉપર નક્કી થાય. શેરની કિંમત કેટલા રૂપિયા છે એના ઉપર જેટલા રૂપિયાનું ખરીદ વેચાણ થાય એના 2%, 3% જે પણ નક્કી કરેલી રકમ હોય એ રકમની આપણે દલાલી ચૂકવવી પડે. અહીંયા દલાલીને ઉમેરીને ચેક લખ્યો છે, ધ્યાનથી સમજો. દલાલીને ઉમેરીને ચેક લખ્યો છે એટલે કે પહેલા કિંમત સમજવાની છે કે કેટલા રૂપિયાના શેર ખરીદ્યા છે. 30 રૂપિયાના શેર, 30 એવા 100 નંગ છે તો શેરની કિંમત 30 ગુણ્યા 100 3000 થશે. શેરની કિંમત કેટલી થશે? 30 ગુણ્યા 100 3000. એ 3000 રૂપિયા એના પર દલાલી ટકાવારી ગણવાની છે. જે શેરની કિંમત આવે એ એના ઉપર દલાલી ગણવાની છે. હવે આ વ્યવહાર તો બહુ સરળ છે કે તમને શેરની કિંમત એક જ આપી છે, પણ કેટલીક વાર વ્યવહારમાં ગૂંચવાડા મૂકવા માટે, વ્યવહારમાં તમને ટ્વિસ્ટ કરવા માટે 2-3 પ્રકારના ભાવ આપી દેવામાં આવે. 10ની મૂળ કિંમતનો શેર ₹30 ભાવે ખરીદ્યો. 10ની મૂળ કિંમતનો શેર ₹30 ભાવે ટાટા કંપનીનો શેર 100 નંગ ખરીદ્યો. તો અહીંયા બે ભાવ ઉભા થયા, ₹10 અને ₹30. શેર બજારમાંથી આપણે શેરની ખરીદ વેચાણ જ્યારે કરીએ છીએ ત્યારે જે ખુલ્લા બજારમાંથી, શેર બજારમાંથી આપણે ખરીદી કરતા હોઈએ ત્યારે એનો વર્તમાન ભાવ ધ્યાનમાં લેવામાં આવે. શેરની મૂળ કિંમત ભલે ₹10 હતી પણ એ અત્યારે ₹30ની કિંમત છે, અને શેર બજારમાંથી આપણે ખરીદી કરીએ તો ₹30ના ભાવે ખરીદી કરવી પડે અને ₹30 લેખે રકમ ચૂકવવી પડે. તો એ પ્રમાણે આપણે વિચારવાનું છે કે ₹30નો ભાવ છે તો 100 ગુણ્યા 30 એટલે ₹3000 થયા, અને એના ઉપર 2% દલાલી. તો 2% દલાલી ગણતરી કરીએ તો 2% દલાલી કેટલી થશે? ₹60 થશે. 3000ના 2% થશે. 3000ના 2% ગણીશું આપણે તો ₹60 થશે, અને ટોટલ રકમ જે છે એ થશે 3060. તો આપણે 3060ની નોંધ કરવાની છે. હમણાં જ આપણે કીધું કે એના ખરીદીના ખર્ચાઓ જે છે અંદર ઉમેરી દેવા પડે. જે શેરની ખરીદી કરતા હોઈએ ને એની અંદર જે ખર્ચા થતા હોય મિલકતમાં, મિલકતની અંદર આ નિયમ લાગુ પડશે તો એ ખર્ચા ઉમેરી દેવા પડે. તો એ ઉમેરી દઈએ તો ₹3060 થશે. હવે એની અંદર સંકળાયેલા બે ખાતાઓ વિચારવાના. આ તો ગણતરી બરાબર સમજાઈ ગઈ કે આ રીતે આપણે ટોટલ રકમ આટલી થશે. હવે એની અંદર સંકળાયેલા બે ખાતા જે છે એ કયા ખાતા છે એને વિચારવાના છે, અને એની આમનોંધ આપણે બનાવવાની છે. તો ટાટા કંપનીના શેરનું ખાતું અને બેંકનું ખાતું. પૈસા ચેકથી ચૂકવાય છે એટલે બેંક ખાતું.
જ્યારે પૈસા ચેકથી ચૂકવાતા હોય ત્યારે બેંક ખાતું સંકળાયેલું હોય અને ટાટા કંપનીના શેર એક જાતનું આપણું રોકાણ છે, આપણી મિલકત છે. તો ટાટા કંપનીના શેરનું ખાતું જે છે એ મિલકત તરીકે ધ્યાનમાં લેવું પડે અને બેંકનું ખાતું છે વ્યક્તિ તરીકે ધ્યાનમાં લેવું પડે. તો ટાટા કંપનીના શેરનું ખાતું મિલકત છે, ધંધામાં આવે છે, આપણી પાસે પૈસા વધારાના પડ્યા હતા એનું આપણે શેરમાં રોકાણ કર્યું છે, જેથી કરીને આપણને થોડી ઇન્કમ થાય, ડિવિડન્ડની આવક થાય અને ભવિષ્યમાં શેર બજારમાં ભાવ વધે તો આપણે એ રૂપિયા એ શેર વેચીને આપણે વધારે નફો કમાઈ શકીએ. અત્યારે 30 રૂપિયાના ભાવે ખરીદ્યો છે, ભવિષ્યમાં આપણે ખરીદીને રાખી મૂકીને વર્ષ પછી એ કિંમત ધારો કે 100 રૂપિયા કે 150 રૂપિયા થાય તો આપણે એ વખતે શેર વેચી દઈએ તો આપણને 30 રૂપિયાથી જે વધારાની રકમ મળે એ આપણો નફો મળે. તો એ પ્રમાણે આપણે શેર ખરીદ વેચાણ કરી શકીએ. એના ઉપર વર્ષ દરમિયાન કંઈ ડિવિડન્ડ મળે, આવક મળે, ડિવિડન્ડની આવક ઊભી થાય તો એ આવક પણ આપણે પ્રાપ્ત કરી શકીએ. તો એ પ્રમાણે આપણે એવા ફાજલ રકમનું રોકાણ આપણે કરતા હોઈએ છીએ. ધંધામાં અમુક રૂપિયા ફાજલ પડતા હોય તો આપણે એને સારી કંપનીના શેરમાં રોકાણ કરીએ, જેથી કરીને ભવિષ્યની અંદર આપણને શેરમાં ફાયદો થાય અને આપણી ઇન્કમ પણ વધે અને એ ઇન્કમનો ઉપયોગ આપણે ધંધામાં કરી શકીએ. તો આ રીતે શેર બજારની અંદર રોકાણ કરવાની અંદર શેર બજારમાં જે શેરની ખરીદી કરીએ છીએ એ બધું આપણું માટે રોકાણ છે, એક જાતનું ઇન્વેસ્ટમેન્ટ છે, પણ એ મિલકતના ભાગરૂપે આપણે સમજવું પડે. તો મિલકત છે એટલે ટાટા કંપનીના શેર આવે છે, બેંક છે એ વ્યક્તિ ખાતું છે એ આપણા વતી પૈસા ચૂકવે છે. આપણે ચેક આપ્યો એટલે પૈસા બેંક ચૂકવશે, તો બેંક આપનાર છે એટલે જમા થશે. ટાટા કંપનીના શેર ધંધામાં આવી રહ્યા છે, મિલકત આવે છે એટલે ઉધાર થશે. તો અહીંયા આપણી આમનો જે બનશે એ ટાટા કંપનીના શેર ખાતે ઉધાર, તે બેંક ખાતે 3060. આ પ્રમાણે રકમ નોંધ થશે 3060. હવે વાત કરીએ છીએ આપણે આગળના વ્યવહાર તરફ જઈએ. દલાલી જે છે એ ટકાવારીમાં પણ ચૂકવાતી હોય અને અન્ય રીતે પણ ચૂકવાતી હોય. અદાણી કંપનીના 50 શેર રૂપિયા 50 નો એક એવા ખરીદ્યા, શેર દીઠ 30 પૈસા દલાલી સહિતની રકમનો ચેક, એક શેરના 30 પૈસા એ રીતે ગણતરી કરવાની અને ચેક આપવામાં આવે છે. તો અહીંયા પહેલા ગણતરી સમજવાની છે, ગણતરી કરવાની છે કે કઈ રીતે રકમની ગણતરી થાય છે, કઈ રીતે રકમ સમજાય છે. તો સૌથી પહેલા 50 શેર 50 રૂપિયાના ભાવના છે, એટલે એક શેર 50 રૂપિયાનો છે તો 50 શેરના 2500 રૂપિયા થયા. 2500 રૂપિયા થયા પછી હવે અહીંયા દલાલી જે છે એ ટકાવારીમાં નથી ગણવાની, દલાલી એક શેર દીઠ ગણવાની છે. તો આપણે શું કરવું પડે કે એક શેરના 30 પૈસા છે તો 50 શેરના કેટલા થશે એ આપણે વિચારવું પડે. 50 ગુણ્યા 0.30, 50 શેર પર 30 પૈસા એટલે 0.30, આટલા વડે ગુણીશું તો આપણને 15 રૂપિયા મળશે. એ 15 રૂપિયા દલાલી છે. દલાલી ગણવાની પદ્ધતિઓ અલગ અલગ છે, ટકાવારી પર ગણાય, શેરના નંગ ઉપર ગણાય, શેરની ખરીદ કિંમત પર ગણાય, એમ અલગ અલગ કિંમતે શેર દીઠ ગણાય, એમ અલગ અલગ કિંમતે ગણવામાં આવતી હોય. તો એ શેરની જે દલાલી જે છે એ આ રીતે ગણી અને એ રીતે ગણતા આપણને 15 રૂપિયા મળે છે. તો કુલ રકમ કેટલા રૂપિયા થશે તો 2515 રૂપિયા થશે. એ 2515 રૂપિયાની આમનોંધ આપણે કરવાની. તો આમનોંધ તો તમને આવડે જ છે, બહુ સરળ છે. અદાણી કંપનીના શેર ધંધામાં આવે છે, મિલકત છે એટલે આવે છે એટલે ઉધાર થશે. પૈસાની ચૂકવણી આપણે ચેકથી કરી રહ્યા છીએ એટલે પૈસાની ચૂકવણીમાં બેંક છે એક વ્યક્તિ ખાતું છે એ આપનાર છે, આપનાર છે એટલે જમા થશે, બેંક ખાતું જમા થશે. તો અદાણી કંપનીના શેર આવે છે એટલે ઉધાર થશે, અદાણી કંપનીના શેર ખાતે ઉધાર, તે બેંક ખાતે, એવી આપણે આમનોંધ કરીશું. અદાણી કંપનીના શેર ખાતે ઉધાર, તે બેંક ખાતે 2515 રૂપિયાની આપણે આમનોંધ કરીશું. 2515 રૂપિયા. તો આ બરાબર સમજાઈ ગયું હશે વિદ્યાર્થી મિત્રો. દરેકે દરેક વ્યવહારના અલગ અલગ એંગલને આપણે તપાસવાનો પ્રયત્ન કરીએ છીએ અને અલગ અલગ રીતે આપણે સમજૂતી મેળવીએ છીએ. વ્યવહારની અંદર જે પ્રકારનો વ્યવહાર તમારી સામે આવે એ વ્યવહારને તમારે બરાબર સમજી લેવાનો છે, એના વ્યવહારના પ્રકારને સમજી લેવાનો છે, એની સાથે સંકળાયેલા બે ખાતાઓને સમજી લેવાના છે. તો બહુ સરળતાથી તમે આમનોંધ કરી શકશો, કારણ કે એના આધારે તમારો ઉધાર જમાનો નિયમ અને ખાતાના પ્રકારો પણ બહુ સરળતાથી લાગુ પડી શકશે. તો આ પ્રમાણેની આમનોંધ થશે તે બેંક ખાતે. આગળ વાત કરીએ છીએ આપણે, આગળના વ્યવહાર તરફ જઈએ તો દુકાન માટે ઇલેક્ટ્રિક ટૂલ મશીન અથવા વજન કાંટો. ઇલેક્ટ્રિક ટૂલ મશીન એટલે ઇલેક્ટ્રિક વજન કાંટો જે છે એ ₹500 ખરીદ્યો. તો જ્યારે તોલમાપના સાધનો, ત્રાજવા, વજનિયા કાટલા
જે વજનના સાધનો છે. બાટ, જે મોટા મોટા 500 ગ્રામના 1 કિલોના બાટ હોય, 2 કિલોના બાટ હોય, જે તમને મોટે ભાગે ઘંટીની દુકાનમાં કે શાકભાજી વાળા પાસે આપણે જોવા મળતા હોય છે. ગાજવા વજનિયા કાટલા, આવું કંઈ પણ, અથવા વજન સાથે સંકળાયેલું કંઈ પણ. ગાજવા વજનિયા કાટલા વજન સાથે સંકળાયેલા છે. ઇલેક્ટ્રિક વજન કાંટો, હવે આધુનિક વજન કાંટા આવી ગયા છે, ઇલેક્ટ્રિક વજન કાંટા. તો એ બધી વસ્તુ જો આપણે ખરીદતા હોઈએ તો એ હંમેશા ડેડ સ્ટોક ખાતે ઉધાર, એ લાંબા સમય માટે આપણે ખરીદી રહ્યા છીએ અને એ વારે ઘડીએ તૂટવાનું નથી. વજનિયા ને કાટલા ને બાટ છે કે તૂટવાનું નથી. એ લાંબા સમય માટેની મિલકત છે આપણી, લાંબા સમય માટે આપણે રોકાણ કર્યું છે. એ બધી જ વિગતો, એ બધી જ મિલકતો આપણે ડેડ સ્ટોક ખાતે ઉધાર કરવી પડે. ડેડ સ્ટોક ની અંદર ઉધાર કરવી પડે. ડેડ સ્ટોક ખાતે ઉધાર તે રોકડથી ચૂકવાતું તો રોકડ ખાતે અને બેંકથી ચૂકવાતું તો બેંક ખાતે. તો આપણે જ્યારે આવી કોઈ પણ વસ્તુ ખરીદતા હોઈએ વજનના સાધનોને લગતી, તો એ બધી વિગતોને આપણે ડેડ સ્ટોક ખાતે ઉધાર કરવાની. ડેડ સ્ટોક ખાતે ઉધાર તે રોકડ ખાતે એવી એની આમનોંધ કરવાની છે. ઇલેક્ટ્રિક તોલ મશીન કે વજન કાંટો, બે શબ્દને આપણે ગુજરાતી અને અંગ્રેજી બંને શબ્દ આપણે સમજ્યા છીએ, જેથી કરીને આપણે કોઈ વાંધો આવે નહીં. 500 રૂપિયા તે રોકડ ખાતે 500 રૂપિયા, ડેડ સ્ટોક ખાતે ઉધાર તે રોકડ ખાતે 500 રૂપિયા. તો આવા પ્રકારના વ્યવહારો પણ જ્યારે આવે ત્યારે તમારે બરાબર ધ્યાનથી સમજવાના છે અને યાદ રાખવાનું છે કે એને કયા ખાતે ઉધાર કરવાના છે. એટલે આ બધી વસ્તુને બરાબર લક્ષમાં રાખજો. આગળ વાત કરીએ તો 75,000 જમીન ખરીદી અને ₹2,000 દસ્તાવેજ ખર્ચના ચૂકવ્યા છે. 2,000 દસ્તાવેજ ખર્ચના ચૂકવ્યા છે. તો અહીંયા જમીન ખરીદી છે 75,000 અને ખરીદીના 2,000 દસ્તાવેજ ખર્ચના. તો શું કરીશું? 75,000 રૂપિયા જે છે એની અંદર 2,000 રૂપિયા ઉમેરી દઈશું. મિલકત ખરીદીનો ખર્ચો અંદર ઉમેરી જાય તો 75,000 વત્તા 2,000 77,000 રૂપિયા થશે. ખરીદ કિંમત 75,000 છે પણ પડતર કિંમત 77,000 છે. ખર્ચા ઉમેર્યા પછી જે મળે છે પડતર કિંમત, તો એ 77,000 રૂપિયાની આપણે નોંધ કરવી છે. જમીનની અંદર 77,000 રૂપિયા આપણે ટોટલ પડતર કિંમત થઈ છે. તો જમીન ખાતે ઉધાર, જમીન ખાતે ઉધાર તે રોકડ ખાતે 77,000 રૂપિયા નોંધાશે. તો આ પ્રમાણે આપણે એની આમ નોંધ કરીશું. જમીન ખાતે ઉધાર, જમીન મિલકત છે, ધંધામાં આવે છે તે ઉધાર, રોકડ પણ મિલકત છે, રોકડ જાય છે એટલે જેમાં આપણે પૈસાની ચૂકવણી તાત્કાલિક કરવી પડે તો એ રોકડની લેવડ દેવડ જે થતી હોય એમાં એ જમા થાય. કોઈ પણ મિલકત હોય તો એ મિલકતનો ખર્ચો મિલકતમાં ઉમેરી દેવાનો. યંત્ર ગોઠવીએ, યંત્ર ખરીદીએ તો યંત્ર ગોઠવણી ખર્ચ થાય, પણ યંત્રને લાવવાનો ખર્ચો થાય. કોઈ પણ મિલકત લાવવાનો જે ખર્ચો થતો હોય એ બધો ખર્ચો એ જે તે મિલકતમાં ઉમેરી દેવામાં આવે. તો આ પ્રમાણે આપણે બરાબર સમજૂતી મેળવવાની છે. આગળ વાત કરીએ. ₹20,000 યંત્ર ચેકથી ખરીદી અને ₹2,000 યંત્ર ગોઠવણી ખર્ચના રોકડા. અહીંયા યંત્રની જે ખરીદી કરી છે એ યંત્રની ખરીદી જે કરી છે એ આપણે ચેકથી ચૂકવ્યા છે પૈસા, અને યંત્રની જે ગોઠવણીનો ખર્ચો કર્યો છે એ રોકડમાં ચૂકવ્યો છે, એ રોકડમાં ચૂકવ્યો. તો અહીંયા આપણે કેટલા ખાતા સંકળાયેલા છે એ આપણે વિચારવાનું. અહીંયા આપણે 3 ખાતા સંકળાયેલા છે: યંત્ર ખાતું, બેંક ખાતું અને રોકડ ખાતું. યંત્ર ખાતું જે છે એ મિલકત છે, ધંધામાં યંત્ર આવી રહ્યું છે, આવે છે એટલે ઉધાર થશે. સાથે બેંક ખાતું છે, વ્યક્તિ ખાતું છે, આપણા વતી પૈસા આપનાર બેંક છે, આપણા વતી પૈસા આપનાર બેંક છે એટલે જમા થશે. રોકડ ખાતું છે, માલ મિલકત ખાતું છે, રોકડ જાય છે એટલે જમા થશે. નાની રકમ આપણે રોકડમાં ચૂકવી દીધી છે તો એ જાય છે એટલે જમા થશે. બેંક ખાતું વ્યક્તિ ખાતું છે, આપનાર છે એટલે જમા થશે. તો અહીંયા આપણે 3 ખાતાઓને સાંકળીને આપણે આમ નોંધ કરવાની આવે. મિલકત ખરીદીનો ખર્ચો મિલકતમાં ઉમેરાઈ જાય એટલે કે મિલકતની પડતર કિંમત જે આવે છે એનાથી જ આપણે નોંધ કરવાની છે. આ વસ્તુને આપણે ઘસારામાં પણ જોઈ છે. મિલકતની પડતર કિંમતથી જ નોંધ થાય. મોટી રકમ જે છે એ ચેકથી ચૂકવાય છે, નાની રકમ રોકડમાં ચૂકવાય છે. તો અહીંયા આપણે વાત કરીએ, આમ નોંધના સંદર્ભમાં વિચારીએ તો યંત્ર ખાતે ઉધાર 22,000 તે બેંક ખાતે 20,000 તે રોકડ ખાતે 2,000.
આ પ્રમાણેની આમ નોંધ થશે. રોકડમાં 2000 નોંધ થશે અને બેંકમાં 22,000 નોંધ થશે. ટોટલ 22,000 રૂપિયાની પડતર કિંમત છે. તો યંત્રની નોંધ આપણે 22,000 રૂપિયાથી. તો કેટલીક વાર એક ઉધાર અને બે જમા વ્યવહારો થતા હોય, કેટલીક વાર એ બે ઉધાર અને એક જમા વ્યવહાર થતો હોય. તો એ વસ્તુને બરાબર સમજવાની છે અને વિચારવાની છે. એની સાથે સંકળાયેલા દરેક વખતે બે જ ખાતા હોય જરૂરી નથી, 3 ખાતા બી સંકળાયેલા હોય. તે 3 ખાતાને આવરીને તમારે એની નોંધ કરવાની છે. એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. આગળ વાત કરીએ છીએ, આગળના વ્યવહાર તરફ જઈએ તો 7,000 યંત્રના બદલામાં 6,000 માલ. યંત્ર ખરીદ્યું છે 7,000, પણ સામે બદલામાં રોકડ નથી ચૂકવતા. આને સાટા પદ્ધતિ કહી શકાય. યંત્રના બદલામાં આપણે માલ આપીએ છીએ. યંત્રના બદલામાં આપણે શું કરીએ છીએ? માલ આપીએ છીએ. તો જ્યારે યંત્રના બદલામાં માલ આપીએ છીએ ત્યારે આવે છે યંત્ર ખાતા, તો તમને ખબર પડી જશે કે યંત્ર ખાતું જે છે એ આવે છે એટલે ઉધાર થશે, અને માલ છે એટલે ખરીદ ખાતું છે. માલ જાય છે એટલે જમા થશે, ખરીદ ખાતું જમા થશે. પણ અહીંયા સૌથી મોટો પ્રશ્ન એ છે કે રકમ કઈ રીતે નક્કી કરવી, કઈ રકમથી નોંધ થશે. તો અહીંયા જે રકમનો માલ છે, એટલી રકમનો માલ જઈ રહ્યો છે, એટલી માલની રકમની જ નોંધ થાય. મિલકતની કિંમત કેટલી છે એ આપણે ધ્યાનમાં લેવાનું નથી. મિલકતની કિંમત 10,000 હોય, 15,000 હોય કે ગમે તે હોય, માલ આપણે જેટલા રૂપિયાનો આપીએ છીએ પડતર કિંમતનો, એટલા રૂપિયાની જ મિલકતની કિંમત ગણવાની છે અને એ પ્રમાણે જ નોંધ કરવાની છે. તો આપણે અહીંયા જે નોંધ કરવાની છે એ નોંધ આપણે 6,000 રૂપિયાથી કરી. તો અહીંયા આપણે એની આમ નોંધ વિચારી લઈએ. આમ નોંધ કઈ રીતે બનશે એ ખાસ ધ્યાનમાં રાખજો. યંત્ર ખાતે ઉધાર 6,000, તે ખરીદ ખાતે 6,000. માલ જાય છે એટલે ખરીદ ખાતું જમા થશે, યંત્ર આવે છે એટલે યંત્ર ખાતું ઉધાર થશે. પણ એની કિંમત, યંત્રની જે કિંમત છે એ કિંમત માલની, આપણે જેટલા રૂપિયાનો માલ આપી રહ્યા છે એને સમાન ગણવાની છે અને એટલા રૂપિયાની મિલકત છે એમ સમજીને નોંધ કરવાની છે. એટલે એ વસ્તુને આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. મિલકત જેટલા રૂપિયાનો માલ જઈ રહ્યો છે, જેટલા રૂપિયાનો માલ જઈ રહ્યો છે એ કિંમતને લક્ષ્યમાં રાખવાની છે. આપણા ધંધામાંથી કેટલા રૂપિયાનો માલ ગયો? આપણે રોકડા તો ચૂકવ્યા નથી પૈસા, તો આપણા ધંધામાંથી જેટલા રૂપિયાનો માલ જઈ રહ્યો છે એટલા રૂપિયા જ આપણે ચૂકવ્યા છે એમ માનીને નોંધ કરવાની. એ પ્રમાણે એ સમજૂતી કેળવવાની છે કે આપણે જેટલા રૂપિયાનો માલ આપીએ છીએ એટલા રૂપિયાની જ મિલકત આપણને મળી છે. તો એ પ્રમાણે આપણે નોંધ કરવાની છે. અને એટલા માટે આપણે માલની પડતર કિંમત જે છે, માલની પડતર કિંમત જે છે એને ધ્યાનમાં રાખીને આપણે નોંધ કરવાની છે અને એ પ્રમાણે આપણે સમજૂતી મેળવવાની છે. તો અહીંયા આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. વ્યવહારો જેમ જેમ આપણે આગળ પ્રેક્ટિસ કરીશું ક્યાંક ને ક્યાંક એવા ટ્વિસ્ટ થાય, એવા નામનોંધમાં ટ્વિસ્ટ થાય, એવા રકમમાં ટ્વિસ્ટ થાય, એવા વ્યવહારો આવશે. પણ એને બરાબર ધ્યાનથી આપણે આપણા સિદ્ધાંતોથી, તમને મેં 4 પદ્ધતિ સમજાવેલી છે, એ 4 પદ્ધતિઓને એપ્લાય કરીને દરેકે દરેક વ્યવહારને તમે સમજતા જશો તો બહુ સરળતાથી તમે આમનોંધ પર ગ્રીપ મેળવી શકશો. આમનોંધ બહુ અગત્યની વસ્તુ છે અને એના માટે ખૂબ જ પ્રેક્ટિસ તમારે કરવી પડશે. અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ લખજો જેથી આપણે ડિફિકલ્ટી પણ સોલ્વ કરી શકીએ. આગળ વાત કરીએ. 6,000 યંત્રના બદલામાં 7,000 મળે. વ્યવહારોને અલગ અલગ રીતે પૂછવાનો પ્રયત્ન કર્યો છે જેથી કરીને તમને સમગ્ર કોન્સેપ્ટ ખ્યાલ આવે. અહીંયા આપણે કેટલા રૂપિયાની નોંધ કરીશું? અહીંયા આપણે આમ નોંધ શું કરીશું? તો આમ નોંધ તો આપણે હમણાં કરીએ એવી જ આવશે. યંત્ર ખાતે ઉધાર, ખરીદ ખાતે. પણ સાથે સાથે આપણે એ વિચારવાનું છે કે અહીંયા આપણે રકમ કઈ લઈશું. તો અહીંયા 6,000 યંત્રના બદલામાં 7,000 માલ આપીએ છીએ. તો આપણા માટે મિલકતની કિંમત 7,000 રૂપિયા થઈ ગઈ, કારણ કે આપણે 7,000 રૂપિયાનો માલ આપી રહ્યા છીએ. 7,000 રૂપિયાની જ નોંધ કરીશું. 7,000 રૂપિયાની નોંધ આપણે કરીશું. આપણે આમ નોંધની અંદર જોઈએ કે શું થશે. યંત્ર ખાતે ઉધાર, તે ખરીદ ખાતે 7,000. તો 7,000 રૂપિયાની નોંધ થશે. યંત્ર ખાતે ઉધાર, તે ખરીદ ખાતે. આગળ વાત કરીએ તો 6,000 નું જૂનું યંત્ર 5,000 માં વેચ્યું. 6,000 નું જૂનું યંત્ર 5,000 માં વેચ્યું. યંત્ર જાય છે પણ યંત્ર નુકસાનીથી જાય છે. યંત્ર નુકસાનીથી જઈ રહ્યું છે, નુકસાન થઈ રહ્યું છે, તો એ નુકસાનની પણ નોંધ કરવી પડે. 6,000 નું યંત્ર 5,000 માં વેચીએ એટલે 1,000 રૂપિયા નુકસાન થાય છે. એ 1,000 રૂપિયા નુકસાનને આપણે નોંધ કરવી પડશે. તો એ નુકસાનને પણ ધ્યાનમાં લેવું પડે. તો અહીંયા 3 ખાતા સંકળાયેલા આવશે. યંત્ર ખાતું છે, યંત્ર જાય છે એટલે જમા થશે. રોકડ ખાતું છે,
રોકડ આવે છે એટલે ઉધાર થશે, અને યંત્ર વેચાણનું નુકસાન ખાતું છે એ નુકસાન જે છે એ ઉપજ ખર્ચ ખાતું છે, એ નુકસાન છે એટલે ઉધાર થશે. તો આપણે એની આમનોંધ, એની સાથે સંકળાયેલા ખાતાઓ વિચારવાના અને એના પરથી આપણે એની આમનોંધ બનાવવાની છે. રોકડ ખાતે ઉધાર, યંત્ર વેચાણના નુકસાન ખાતે ઉધાર, તે યંત્ર ખાતે. હવે નુકસાનની રકમ 1000 રૂપિયા છે તો 1000 રૂપિયા નુકસાન તરીકે બતાવીશું. રોકડ સ્વરૂપે આપણને 5000 રૂપિયા મળી રહ્યા છે તો 5000 ની નોંધ કરીશું, અને યંત્ર 6000 ની પડતર કિંમત જઈ રહ્યું છે તો 6000 ની નોંધ કરીશું. તો આ પ્રમાણે આપણે એની આમનોંધને પણ સમજી લઈએ. રોકડ ખાતે ઉધાર 5000, યંત્ર વેચાણના નુકસાન ખાતે ઉધાર 1000, યંત્ર વેચાણ નુકસાન ખાતે 1000, તે યંત્ર ખાતે 6000. તો આ પ્રમાણે આપણે એની આમનોંધની નોંધ કરીશું. યંત્ર ખાતે 6000. તો નુકસાન થઈ રહ્યું હોય તે ઉધાર થશે, નફો થશે તો જમા થશે. તો આગળ વાત કરીએ. સરકારી જામીનગીરી રૂપિયા 8000 ની 98 ના ભાવે ખરીદી. તો સરકારી જામીનગીરી 8000 ની છે, 98 ના ભાવે ખરીદી એટલે આપણે એને 98 વડે ગુણવાના અને 100 વડે ભાગવાના. 100 રૂપિયાની સરકારી જામીનગીરીની કિંમત હોય છે, અને એ 100 રૂપિયાના ભાવે ગણાતી સરકારી જામીનગીરી જે છે એ જેટલા રૂપિયાના ભાવે ખરીદીએ છીએ એટલા રૂપિયા વડે ગુણવાની છે અને ભાગ્યા 100 કરવાની છે. સરકારી જામીનગીરીની કિંમત જે છે એટલા રૂપિયા, 8000 રૂપિયા એટલે 100 રૂપિયાના ભાવની એ સરકારી જામીનગીરી હશે, અને એને જેટલા રૂપિયાના ભાવે ખરીદી એના વડે ગુણવાની અને એની કિંમત મેળવવાની છે. તો 7840 રૂપિયા મળે. તો 7840 રૂપિયા જે મળી છે એ આપણે નોંધ કરવાની છે એની આમનોંધમાં. તો આમનોંધની અંદર આપણે સરકારી જામીનગીરી ધંધામાં આવી રહી છે, રોકાણ છે, એક જાતનું મિલકત છે. સરકારી જામીનગીરી ખાતું માલ મિલકત ખાતું, રોકડ ખાતું માલ મિલકત ખાતું જાય છે એટલે જમા. તો સરકારી જામીનગીરી ખાતે ઉધાર 7840, તે રોકડ ખાતે 7000. તો આ પ્રકારના અલગ અલગ વ્યવહારોની તમે પ્રેક્ટિસ કરજો. જ્યાં પણ ન સમજાય ત્યાં કમેન્ટ બોક્સમાં કમેન્ટ લખજો અને અમને મોકલજો. ડિફિકલ્ટીમાં આપણે ઘણી બધી વસ્તુ સોલ્વ કરીશું, એટલે બહુ ધ્યાનથી તમારે દરેક પ્રકારના અલગ અલગ વ્યવહારોને લઈને આપણે ચર્ચા કરી રહ્યા છે. આજે મિલકતના વ્યવહારોની ચર્ચા કરી છે, કાલે બીજા કોઈ એક વિષય ઉપર આપણે આગળ ચર્ચા કરીશું આમનોંધના સંદર્ભમાં. તો અલગ અલગ પ્રકારના વ્યવહારોથી તમે સમજજો અને બરાબર તૈયારી કરજો. એ પ્રમાણે ચોપડીના દાખલાઓની પણ પ્રેક્ટિસ કરશો તો બહુ સરળતાથી તમે આમનોંધ પ્રાપ્ત કરી શકશો, સમજી શકશો અને શીખી શકશો. અસ્તુ.